નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। સવારની ચા હોય અને સાથે જો આવી ગરમા ગરમ એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી અને ખસ્તા ભાખરી મળી જાય તો મજા જ પડી જાય। આ ભાખરી તમે ચા સાથે, માખણ સાથે કે પછી મસ્ત તીખા સેવ ટમેટાના શાક સાથે ખાઈ શકો છો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક મોટા વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લઈશું। આ એ જ લોટ છે જેની આપણે રોજ રોટલી બનાવીએ છીએ। જો તમારી પાસે કરકરો લોટ હોય તો તમે એ પણ વાપરી શકો છો। તેનાથી ભાખરી વધુ સરસ બનશે। હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું મીઠું નાખી શકો છો। હવે ભાખરીના સરસ ફ્લેવર માટે આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું। હવે બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે ભાખરીને એકદમ સોફ્ટ અને ખસ્તા બનાવવા માટે આપણે એમાં 1/2 કપ તેલનો મોણ નાખીશું। તેલને લોટમાં હાથથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ભાખરીમાં મોણ માટે તેલનું માપ હંમેશા પરફેક્ટ હોવું જોઈએ। લોટમાં તેલ મિક્સ કર્યા પછી જો તમે હાથમાં લોટની મુઠ્ઠી વાળો તો એનો સરસ લાડુ બનવો જોઈએ। જો લોટ વિખરાઈ જાય તો સમજવું કે હજુ થોડું તેલ ઉમેરવાની જરૂર છે। જુઓ, તેલ બરાબર ભળી ગયું છે। હવે આમાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે ભાખરીના લોટને બાંધી લઈશું। લોટ બંધાઈ જાય એટલે ઉપર સહેજ તેલ લગાવીને આપણે તેને થોડો મસળી લઈશું। હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું, જેનાથી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ જાય। 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે લોટને થોડો મસળીને આ રીતે મીડિયમ સાઇઝના લોયા તૈયાર કરી લઈશું। હવે આપણે એક લોયો લઈશું, તેમાં થોડો કોરો લોટ લગાવીને આપણે ભાખરીને વણી લઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાખરી હંમેશા રોટલી કરતાં જાડી હોય છે। જો તમે એને બહુ પાતળી વણશો તો એ કડક થઈ જશે, આવી ખસ્તા નહીં બને। હવે ગેસ ચાલુ કરીને આપણે તવીને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણી તવી ગરમ થાય એટલે ભાખરીને તેના પર નાખી દઈશું। એક બાજુથી થોડી શેકાય એટલે આપણે તેને પલટાવી દઈશું। ઉપર ચમચીથી સરસ ઘી લગાવીશું। અહીંયા તમે ઘીની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો, પણ ઘીથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે। બસ ગેસની આંચને ધીમી રાખીને ભાખરીને તવેથાથી દબાવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું। ભાખરીને ક્યારે પણ ઉતાવળમાં હાઈ ફ્લેમ પર નથી શેકવાની। જો ગેસ ફાસ્ટ હશે તો ભાખરી બહારથી લાલ થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે। તેને હંમેશા ધીમાથી મધ્યમ તાપે જ શેકવાની છે। તેને હંમેશા ધીમાથી મધ્યમ તાપે તવેથા અથવા તો કપડાની મદદથી દબાવીને શેકવાની છે। જુઓ, કેટલો સરસ કલર આવ્યો છે અને કેટલી ક્રિસ્પી દેખાય છે। બસ આ જ રીતે આપણે બીજી ભાખરીને પણ ફટાફટથી શેકીને તૈયાર કરી લઈએ। તો મિત્રો, આપણી ગરમા ગરમ સુપર ટેસ્ટી અને મોંમાં ઓગળી જાય તેવી ખસ્તા ભાખરી બનીને બિલકુલ તૈયાર છે। એના પર મસ્ત માખણ મૂકો, ચા સાથે એન્જોય કરો કે સેવ ટમેટાના શાક સાથે એન્જોય કરી શકો છો। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।